વડવાળા મંદિર દ્વારા અખિલ ભારતીય રબારી સમાજ દ્વારા પાઘડીને કેસ પહેરાવીને આપણું પણ સન્માન કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. આપનો પણ ગર્વ અમને થાય છે કે આપ પણ આ દિવ્ય અને ભવ્ય પ્રસંગે આપની ઉપસ્થિતિ અમારું ગૌરવ. તમારી આ રબારી સમાજનું ગૌરવ ભગવાનભાઈ ભુવાજીને વિનંતી કે આપ પણ સાથે રહીને એમને આવકારશો. આપની વચ્ચે रामचंद्र भगवान की सत्य सनातन नमः पार्वती देव हर हर महादेव. आज दुधरे जुड़वाड़ा धाम में અમારા આદ્ય પુરુષ આચાર્ય સત્સંગ સ્વામી મહારાજના ભજન ને ભજન નું તપ અને એ મહાન પુરુષના આશીર્વાદથી 850 વર્ષ પહેલાનું જેને વડવાઈની દાતાની ચીર રોપીને વડલો કે ઘોર થયો. વડના થળીએ ભગવાન શ્રી રામચંદ્ર જાનકી રાધા કૃષ્ણ ભગવાન શિવ પરિવારનો અને પંચદેવની પ્રતિષ્ઠા એટલે ભગવાન વડવાળા. આ સનાતન ધર્મની આ જગત ગુરુ રામાનંદ પરંપરાની સ્થાન છે. તો આજ આપ બધાય અમારા પૂજનીયો અમારા ભગવાન જગત ગુરુ શંકરાચાર્ય રામાનંદ આચાર્ય જગત ગુરુ આચાર્ય જગન્નાથ મંદિરના આચાર્ય દ્વારકા પીઠના જગત ગુરુ શંકરાચાર્ય ભગવાન અને પૂજ્ય મોરારી બાપુ અને સમસ્ત અમારી ભારતભરની ગુજરાત હોય કે રાજસ્થાન હોય એ તમામ તહેવાર જગ્યાઓ તમામ સંતો સંત શરણો ભેક્ય ભગવાન સમસ્ત ભારતભરનો ભાવિ ભક્તો અને અમારી સમાજ વિહોત્તર નાથ અહીં સમા વિરાજાત મેરી કબ મેળો થઈ રહ્યો છે. એમાં અમારા નિર્મળી અખાડાના પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ, નિર્મળી અખાડાના દિગંબર અખાડા, નિર્વાણી અખાડા, અમારા ચારેય અખાડા બિરાજમાન છે. ભારતભરના મહાન પુરુષો સંતો બધાના નામ લેવો સમય નથી. અમારા નિર્મળી અખાડાના શ્રીમંત રાજેન્દ્રદાસ બાપુએ જે વાત કરી કે ભાઈ આપણે જગતગુરુ શંકરાચાર્ય હું તમને બધાને મહાન પુરુષોને તમામ ચરણોમાં મારા દંડવત પ્રણામ કરીને પગે લાગુ છું. હું જગતગુરુ શંકરાચાર્ય લાયક ન કહેવાઉં. હું તો એક જ કહું કે માલધારી ભારતભરનો માલધારી સમાજ ના શંકરાચાર્ય તરીકે ગુરુ તરીકે હું અપનાવવા તૈયાર છું. પણ આખા જગત ગુરુના નો પદ લેવા માટે તૈયાર નથી. ભારતભરનો સમસ્ત વિહોત્તર નાથ વિશ્વનો એના માલધારી સમાજ તરીકે જગત ગુરુ શંકરાચાર્ય તરીકે પણ મને આ પધારેલા મહાન સમર્થ પુરુષો મને એવા આશીર્વાદ આપો. હું તો એક સામાન્ય વ્યક્તિ છું, એક અભાણ માણસ છું,
મને ન આવડે સાખી, ન આવડે શ્લોક, ન આવડે ભારત ખંડમાં વડવાળા દેવનો જય ઘોષ સંભળાય. બોલો વડવાળા દેવ કી જય બોલો ભગવાન રામચંદ્ર કી જય બોલો દ્વારકાધીશ કી જય. આજના પવિત્ર કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી જગતગુરુ રામચંદ્ર આચાર્ય મહારાજ શ્રી જગતગુરુ શ્રી વલ્લભદેવ આચાર્ય મહારાજ શ્રી રાષ્ટ્રીય સંત શ્રી મોરારી બાપુ, પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર, શ્રી જગતગુરુ કનીરામ બાપુ મહારાજ વડવાળા મંદિર, જેની હમણાં જ ઘોષણા થઈ છે, શ્રી રામ બાલદક્ષ બાપુ દુધઈ ગામ, શ્રી ભુવાજી રાજારામ બાપા કાસવાધામ, શ્રી મહામંડલેશ્વર રામ બાપુ બાવળિયાળી. સનાતન ધર્મના આ સનાતન ધર્મનો જ્યારે મંચ છે, આટલા બધા ધાર્મિક કાર્યક્રમોમાં અમે અને જીતુભાઈને બધા જઈએ છીએ, પણ આખો સનાતન ધર્મનો ગુજરાતભરના તમામ નામે તમામ સાધુ સંતો એક મંચ ઉપર ઉપસ્થિત થયા છે. એ તમામ સાધુ સંતોના ચરણોમાં વંદન કરું છું. સાથે જ ગુજરાત રાજ્યના ખેડૂતોની ચિંતા કરતા, ગાય માતાની ચિંતા કરતા એવા અમારા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, એવા જ અમારા જિલ્લાના અધ્યક્ષ અને જેની હમણાં જ નિમણૂક થઈ છે એવા શ્રી હાર્દિકભાઈ ટમાલે, આપણા સમાજનું ગૌરવ મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લઈએ. એવા જ આ જ વિસ્તારના સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરાજી, આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, એવા જ અમારા પ્રદેશના મહામંત્રી, જિલ્લાના પૂર્વ અધ્યક્ષ એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ, જેની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે, પૂર્વ વન મંત્રી લીમડીના ધારાસભ્ય એવા શ્રી કિરીટસિંહજી, શ્રી સંજયભાઈ દેસાઈ, માવજીભાઈ, અમારા અર્જણભાઈ, ધવલભાઈ, અમારા વિશાલભાઈ અને સૌ નાથ ગંગા નાથ વિહોર મારા રામ રામ છે ભાઈ, હવને મારા રોમ રોમ. આજ વડવાળા દેવની આ પવિત્ર ભૂમિ પર કનીરામ બાપુ સ્વાગત કરી રહ્યા છે. એકવાર જયકાર કરીએ, બોલીએ રામચંદ્ર ભગવાન કી. આપણી વચ્ચે અનેક સંતો મહંતો મહાપુરુષો ઉપસ્થિત હોય. જ્યારે સંતો અને મહંતોની ધર્મ સભા હોય, સંતો મહંતોની પરંપરા હોય, ત્યારે કદાચ એ વખતે મારા શબ્દો કે મારી વાણી નાની પડે, એટલે હમણાં આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને એ સિવાય પણ મહામંડલેશ્વર સંતગણ ગુજરાત અને ભારત ફોન વાળા ભાઈ ઘરે કાકા રેજો બસ તમે વિજય બાબુ સદાધારથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાણા બાપુ કોરોડિયાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જેમની પ્રાપ્ત પ્રતિષ્ઠા એટલે ભગવાન ભગવાન આ સનાતન ધર્મની આ વેદની રામાયણ પરંપરાની સ્થાપ છે. તો આજ આપ પ્રધાન અમારા પૂજનીયો, અમારા ભગવાન જગન્નાથ આચાર્ય જગન્નાથ આચાર્ય આપણી વચ્ચે અનેક સંતો મહંતો મહાપુરુષો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સૌ સંતોને વિનંતી ગીત ગાન કરવા જોશે. જેને કહી શકાય કે દિવ્ય ચેતના સ્વરૂપ ધર્મગુરુ હતા અને પોતાના સાક્ષી બન્યા છો, ત્યારે ફરી આપને વંદન કરું છું. આપણી વચ્ચે ટૂંક સમયમાં અનંત